નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીનો આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે એકલતામાંથી મુક્તિ. આ કાવ્યરચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. એકલતાથી ખૂબ હું હેરાન થયો છું, સાથ મારો તે કદી છોડતી નથી. એકલતાથી હું ખૂબ હેરાન થયો છું, સાથ મારો તે કદી છોડતી નથી. કેમ દૂર કરવી હવે આ એકલતાને, તેનો માર્ગ મુજને ક્યાંય મળતો નથી. કેમ દૂર કરવી હવે આ એકલતાને, તેનો માર્ગ મુજને ક્યાંય મળતો નથી. બાવરો બનીને ભટકી રહ્યો છું, એકલતા દૂર કરનાર કોઈ મળતો નથી. બાવરો બનીને હું ભટકી રહ્યો છું, એકલતા દૂર કરનાર કોઈ મળતો નથી. એકલતાથી ઉતરેલો ચહેરો જોઈને મારી સાથે વાત કરવા કોઈ તૈયાર નથી. એકલતાથી ઉતરેલો ચહેરો જોઈને મારી સાથે વાત કરવા કોઈ તૈયાર નથી. જ્યાં સુધી હું જીવીશ આ દુનિયામાં, એકલતા મારી કદી દૂર થશે નહીં. જ્યાં સુધી હું જીવીશ આ દુનિયામાં, એકલતા મારી કદી દૂર થશે નહીં. એકલતા દૂર કરવા હું કાયમ ઈચ્છું છું, પણ ખુદાનો ચમત્કાર થતો નથી. એકલતા દૂર કરવા હું કાયમ ઈચ્છું છું, પણ ખુદાનો ચમત્કાર થતો નથી. એકલતાને દફનાવવા હું કબ્રસ્તાન આવ્યો છું. એકલતાને દફનાવવા હું કબ્રસ્તાન આવ્યો છું. કબ્રસ્તાનમાં તેના માટે કોઈ જગા નથી. એકલતાને દફનાવવા હું કબ્રસ્તાન આવ્યો છું. કબ્રસ્તાનમાં તેના માટે કોઈ જગ્યા નથી. કબરોમાંથી અવાજ આવ્યો મુરલી, અમે કબરમાં પણ એકલતાથી મુક્ત નથી. કબરોમાંથી અવાજ આવ્યો મુરલી, અમે કબરમાં પણ એકલતાથી મુક્ત નથી. અમે કબરમાં પણ એકલતાથી મુક્ત નથી. અમે કબરમાં પણ એકલતાથી મુક્ત નથી. તો દોસ્તો, આપ સૌએ મારી આ પ્રથમ કાવ્યરચના સાંભળી. હવે હું આપને મારી બીજી કાવ્યરચના સંભળાવું છું, જેનું ટાઇટલ છે કબરમાં શાંતિ મળશે નહીં. આ પણ એક ગંભીર રસયુક્ત કાવ્યરચના છે. આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. તારા પ્રેમમાં ડૂબ્યો હતો હું, કેમ બરબાદ થયો તે ખબર નથી. તારા પ્રેમમાં ડૂબ્યો હતો હું, કેમ બરબાદ થયો તે ખબર નથી. વિચારી વિચારીને હું મરી ગયો છું, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. વિચારી વિચારીને હું મરી ગયો છું, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. તારા પ્રેમમાં ફસાયો હતો હું, બહાર કદી નીકળી શક્યો નથી. તારા પ્રેમમાં ફસાયો હતો હું, બહાર કદી નીકળી શક્યો નથી. તડપી તડપીને હું પરેશાન થયો છું, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. તડપી તડપીને પરેશાન થયો છું, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. તારી બે વફાઈથી તૂટી ગયો હતો હું, મારા દિલથી દર્દ સહન થઈ શક્યું નથી. તારી બે વફાઈથી તૂટી ગયો હતો હું, મારા દિલથી દર્દ સહન થઈ શક્યું નથી. કબ્રસ્તાનમાં હવે દફન થયો છું હું, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. કબ્રસ્તાનમાં હવે દફન થયો છું હું, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. કેમ તે આવું કર્યું મુજ સંગ વાલી, હું તારા ફરેબી પ્રેમને ઓળખી શક્યો નહીં. કેમ તે આવું કર્યું મુજ સંગ વાલી, હું તારા ફરેબી પ્રેમને ઓળખી શક્યો નહીં. ભલે તું ફૂલ પાથરે કે ધૂપ પ્રગટાવે મુરલી, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. ભલે તું ફૂલ પાથરે કે ધૂપ પ્રગટાવે મુરલી, મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં. મુજને કબરમાં પણ શાંતિ મળશે નહીં.
તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી. બંને કાવ્યરચનાઓ ગંભીર રસયુક્ત કાવ્યરચના હતી. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળમાં અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં બાંસુરી અને મધુર સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરીનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક કપૂર કિંતુ બેકે ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી. આ ચેનલમાં 125 વિડીયો મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂર તો મારી બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ લાઈક કરો અને વધુમાં વધુ કોમેન્ટ આપો. તો દોસ્તો, આજની આ શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.